Hello, dear children. How are you all? Fine? Okay. Today we are going to solve the next question paper 4. બરાબર પેપર 4 આપણે સોલ્વ કરીએ છીએ તે પહેલાં તમને 16 તારીખે પેપરની કોપી તમને મળી જ ગઈ હતી અને તમે એ તૈયાર કર્યું જ હશે. આખું પ્રેક્ટિસ પેપર 4 પહેલાં તમે દર વખતે કરો છો તે પ્રમાણે ઓરલી સોલ્વ કર્યું હશે અને ત્યાર પછી લખી પણ નાખ્યું હશે. લખતા તમે સ્પેસ પણ થોડી છોડી હશે કે જેથી જ્યારે આપણે એનો વિડીયો આવે, આન્સર કી આવે, PDF આવે ત્યારે આપણે આપણો આન્સર ચેક કરી શકીએ. તો આપણને ખ્યાલ આવી જાય કે તમને કેટલું આવડ્યું છે અને કેટલું બાકી છે. તો ક્વેશ્ચન પેપર નંબર 4ની અંદર આટલા ક્વેશ્ચન્સ આપણે તૈયાર નહીં કરીશું. તો એ ક્વેશ્ચન 1, 2, 3, 4, 5, 6 છે અને 11 નંબરની શોર્ટ નોટ છે. આ આપણો જે સમય બચે છે એના માટે મેં બીજી એક વસ્તુ કરી છે કે આ વિડીયોની સાથે ક્વેશ્ચન પેપર નંબર 5 પણ મોકલાવી દીધું છે. એવરી ટાઈમ હું એવું કરું છું કે એક જ વિડીયો મોકલાવું છું, ત્યાર પછી બીજો જ્યારે આપણે ઇંગ્લિશનો ટાઈમ ટેબલમાં શેડ્યુલ હોય છે તે સમયે હું તમને ઓનલી PDF જ મોકલાવું છું, વિડીયો નથી હોતો. પણ આ વિડીયોની સાથે એક બીજી PDF પણ જશે. આ વિડીયોની PDF એઝ વેલ એઝ એની સાથે ક્વેશ્ચન પેપર નંબર 5ની પણ PDF તમારી સાથે આવે છે. એટલે આ જે સમય તમારો બચ્યો છે કે જે આપણા ગવર્મેન્ટે જે સબ્જેક્ટને ઇંગ્લિશ સબ્જેક્ટમાં કોમ્પ્રેસ કર્યું છે અને તેને લીધે ચેપ્ટર નંબર 1 to 6 ટેક્સ્ટના કરવાના છે અને ત્યાર પછી સપ્લિમેન્ટરી રીડર બ્લેક બકના ચેપ્ટર રીડ 1 to 12 કમ્પ્લીટ કરવાના છે. એના સિવાયના ચેપ્ટર્સ આપણે લર્ન નહીં કરીશું. ગ્રામર પોર્શનની અંદર બાળકો તમારે ટેક્સ્ટબુકને રિફર કરવાની છે. ટેક્સ્ટબુકમાં ચેપ્ટર પતે એટલે 3 સેક્શન છે. પહેલું છે કોમ્પ્રિહેન્શન કે જે ટેક્સ રિલેટેડ હોય, એ ચેપ્ટર રિલેટેડ હોય. ત્યાર પછીનો સેકન્ડ પોઈન્ટ લેંગ્વેજ ફંક્શનનો છે. એ તમારે 10 ચેપ્ટરના લેંગ્વેજ ફંક્શન રીડિંગ કરવાના છે. એની અંદર રિવિઝન પણ છે. ઇન્ડેક્સમાં આપ્યા પ્રમાણે દરેક લેંગ્વેજ ફંક્શનનું રિવિઝન પણ થયેલું છે. તમને નવું કંઈક જાણવાનું પણ મળશે. અને એઝ વેલ એઝ એની સાથે રાઇટિંગ સેક્શન છે કે જે રાઇટિંગ સેક્શનમાં આપણે ઈમેલ, રિપોર્ટ, પિક્ચર અને એસે મીન્સ પેરેગ્રાફ રાઇટિંગ જે લખીએ છીએ સેક્શન ઈની અંદર, એનું પણ તમને નોલેજ મળશે. એટલે આની સાથે તમારે રિલેટેડ એ વર્ક કરવાનો છે. નાવ ક્વેશ્ચન પેપર 4 આપણે હવે સોલ્વ કરવા માંડીએ. તો જે રીતે કરીએ છીએ તે પ્રમાણે તમારે તમારા આન્સર્સ માત્ર ચેક કરતા રહેવાના રહેશે. તો પહેલાં આપણે જે રીતે અહીંયા જોયું તે રીતે આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 1 to 6 આપણે તો પહેલાં જોવાના જ નથી. એટલે આપણે સીધા આપણે ક્યાં આવશું? 7 નંબરના ક્વેશ્ચન ઉપર આવશું. તો ક્વેશ્ચન છે, હાઉ આર મધર્સ આઈઝ? મધરની આઈઝ કેવી છે? તો ક્વેશ્ચન નંબર 7 આપણે પેરેગ્રાફની અંદર એ આપણે ધ્યાનથી જોઈ લેવાનું છે, સમજી લેવાનું છે કે મધરની આંખો એકચ્યુઅલી રડી રહી છે. તો એ પહેલી લાઈનમાં જ્યારે ક્વેશ્ચનમાં આવે છે ત્યારે આપણને ખબર પડે છે આઈઝ આર લીકિંગ. સો આન્સર આ રીતે લખાશે, મધર્સ આઈઝ આર લીકિંગ. બરાબર, ગળી રહી છે પાણીથી, આંસુથી રડી રહી છે. ટીયર છે આંસુ એટલે ટીયર. વાય ઇઝ ક્વેશ્ચન નંબર 8 વાય ઇઝ અ ટીયર મિરેકલ ફોર ધ લોર્ડ? શા માટે એ એક મિરેકલ છે? અ ટીયર ઇઝ મિરેકલ ફોર લોર્ડ. વાયથી પ્રશ્ન છે એટલે બીકોઝ આપણે લખશું. બીકોઝ હી હેઝ નોટ પુટ ઇટ ધેર. હી હેઝ નોટ પુટ ઇટ ધેર. બીજી લાઇનમાં ફર્સ્ટ ટુ લાસ્ટ અને સેકન્ડ લાઇનમાં એનો આન્સર આપેલો જ છે બેઠો. બરાબર, આઈ હેવ છે એની જગ્યાએ તમારે અહીંયા સબ્જેક્ટ ચેન્જ કરીને હી હેઝ લખવાનું છે. બરાબર, તો એને જ જવાબ આપેલો કહેવાય. જેમ આપણે કેમ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ ઘણીવાર, તેમ અહીંયા સબ્જેક્ટને તો તમારે ફેરવી જ કાઢવાનો. પ્રોનાઉનને પણ તમારે અકોર્ડિંગ ટુ સ્પીકર ચેન્જ કરવાનો રહેશે. એટલે અહીંયા આઈ હેવ ટેક્સ્ટબુકની અંદર પેરેગ્રાફની અંદર આપેલું છે. આપણે એ પેસેજમાંથી કાઢી નાખીએ અને હી હેઝ લખીશું. અ ટીયર ઇઝ મિરેકલ ફોર ધ લોર્ડ બીકોઝ હી હેઝ નોટ પુટ ઇટ ધેર. તો આ રીતે ક્વેશ્ચન નંબર 8 અહીંયા ફરીથી કમ્પ્લીટ થશે. નાવ ક્વેશ્ચન નંબર 9 વોટ વોઝ રીડ ઇન ધી સેલ? ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ. બરાબર, તો 9 નંબરની અંદર આપણે ક્વેશ્ચન્સની અંદર લખેલું છે કે ત્યાં શું નોટિસ લખેલી છે, શું આવે છે? બરાબર, સેલ, ડીડ એન્ડ કોન્ટ્રાક્ટની અંદર લખેલું છે
નો મિસયુઝ ઓફ ધી રોબર્ટ. રોબર્ટનો જ્યારે પરચેસ કરવાનો હોય ત્યારે એક કન્ડિશન હોય છે અને કન્ડિશન પ્રમાણે સેલની અંદર ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ, એક કોન્ટ્રાક્ટ થયેલો હોય, ડીલ એન્ડ કોન્ટ્રાક્ટ. બરાબર, એ ડીલ એન્ડ કોન્ટ્રાક્ટ શું હોય? નો મિસયુઝ ઓફ ધી રોબર્ટ. તો આન્સર શું રીતે લખાશે? નો મિસયુઝ ઓફ ધી રોબર્ટ અને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખશું ધીસ વોઝ read in the sale, deal and contract. Now question number 10. Find out the meaning of the fresh from the passage. અહીંયા ક્વેશ્ચનમાં ફોર્મ લખેલું છે, એકચ્યુઅલી અહીંયા ફ્રોમ આવશે, FROM. જ્યારે કોઈ પણ પ્રકાશન અહીંયા પબ્લિશ થતા હોય અથવા તો પેપર જનરેટ થતા હોય ત્યારે આવી એરર આવવી બહુ સહજ વસ્તુ છે. એટલે આપણને નોલેજ હોવાથી આપણે એને ચેન્જ કરી શકીએ. બરાબર. અ કમ્પેનિયન ઇન ક્રાઇમ. બરાબર, ખોટા કામમાં પણ સાથ આપવો. બરાબર, તો એના માટેનો અહીંયા વર્ડ લખવાનો છે. તો એ વર્ડ છે એન એકમ્પ્લિસ. આખો પેરેગ્રાફ કમ્પ્લીટ થાય ત્યાં લાસ્ટ વર્ડ આપેલો છે એકમ્પ્લિસ. તો એન એકમ્પ્લિસ અહીંયા આર્ટિકલ ક્વેશ્ચનમાં લખેલો છે અ કમ્પેનિયન ઇન ક્રાઇમ. તો એની અંદર આન્સર લખવાનો છે એન એકમ્પ્લિસ. ત્યાર પછી 11 નંબરની અંદર શોર્ટ નોટ બંને નથી, તો તમે કોઈ પણ ચેપ્ટરની 2 શોર્ટ નોટ હોય તેમાંથી તમને 2 સમય મળે તો 2 અને 1 સમય મળે તો 1 વાંચીને લખવાનો પ્રયાસ કરો, જેથી તમને ખબર પડે કે આની અંદર તમે કઈ શોર્ટ નોટ લખો છો. કારણ કે ડૉક્ટર મંસૂરીસ એડવાઇસ ટુ કંદર્પ અને સેફ્ટી પ્રિકોશન્સ, બરાબર, એની અંદરથી આપણે ડૉક્ટર મંસૂરીસ એડવાઇસ ટુ કંદર્પ એ આપણા સિલેબસની અંદર ફર્સ્ટ નથી. બરાબર, સેફ્ટી પ્રિકોશન આપણી પાસે છે, ફાયરવર્ક્સમાંથી એ આપણને આપેલું છે. એટલે એક તમે 2 અહીંયા શોર્ટ નોટ ભલે છે, તો એક તમે સમય હોય તો આપણે 1 to 6 ક્વેશ્ચન્સ નથી કર્યા, તો એ સમય હોય તો તમે સેફ્ટી પ્રિકોશન લખો અને એની સાથે બીજી કોઈ પણ શોર્ટ નોટ એક લખી શકો છો, જેથી તમને પ્રેક્ટિસ થાય. બરાબર, તો તમારા પર એ હું છોડું છું અને અહીંયા તમે અહીંયા સરસ રીતે શોર્ટ નોટ પણ લખશો એવું હું એક્સપેક્ટેશન રાખું છું. ત્યાર પછી અહીંયા 11 નંબર તમને લખેલો છે, તો ડૉક્ટર મંસૂરી એ કોર્સમાં નથી એટલા માટે 11 લખેલો છે, પણ ઓરમાં જે 11 છે સેફ્ટી પ્રિકોશન એ તો આપણે કરવાની જ રહેશે. ત્યાર પછી આપણે ટ્રુ અને ફોલ્સ જોઈ લઈએ. તો મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર મર્ચન્ટ્સ. બરાબર, તો 12 નંબરની અંદર શું આવશે આન્સર? કે આપણે આ સેન્ટેન્સ જોયા પછી આખું સેન્ટેન્સ તમારે તો ઓલરેડી લખી જ દેવાનું રહેશે. તો મેજોરિટી જે છે એ બધા મર્ચન્ટ નથી. બરાબર, થોડા ગરીબ લોકો પણ ત્યાં રહે છે, મિક્સ છે, રીચ છે, પુઅર છે. મોટે ભાગના તો પુઅર છે, મર્ચન્ટો નથી જ, એટલે 12 નંબરમાં ફોલ્સ આવશે. 13 પ્રેમ ચોપરા નીડેડ રોબર્ટ ફોર હાઉસ હોલ્ડ વર્ક. ના, એના હાઉસહોલ્ડ વર્ક માટે નહીં, એની ગુલામી કરવા માટે, એની ચોરી કરવા માટે, બધા જ કામો માટે તો એ પ્રેમ ચોપરાને રોબર્ટ જોઈતો હતો. એટલે 13 નંબર પણ ફોલ્સ આવશે. બરાબર. 14th હર આઈઝ આર લીકિંગ સેડ ધી એન્જલ. તો અત્યારે જ આપણે પેરેગ્રાફમાં પણ જોઈ લીધું છે, તો એ 14 નંબર ટ્રુ છે. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નાવ 15 અરુણ લેફ્ટ EFI ટુ જોઈન ગૂગલ. ફોલ્સ. એકચ્યુઅલી એ EFIમાં જોઈન થવા માટે તો અહીંયા ગૂગલને છોડી દે છે. બરાબર, અહીંયા ઊંધું લખેલું છે કે EFIને એ લેફ્ટ કરીને ગૂગલ જોઈન કરે છે. ના, ગૂગલમાં એને જોબ ઓફર હોય છે પણ એ સ્વીકારતા જ નથી. તો આ રીતે અહીંયા સેક્શન A કમ્પ્લીટ થયું છે. તમારી સપ્લિમેન્ટરીમાં તમે ચેક કરી લીધું હશે. નાવ સેક્શન B. સેક્શન બીની અંદર જોઈ લઈએ તો આપણે નેક્સ્ટ 16, 17 એન્ડ 18th. ધી પેન્સિલ ઇઝ કમ્પેર્ડ વિથ 16 નંબર. પેન્સિલ શાના વડે કમ્પેર કરવામાં આવે છે? તો કે કેન્ડલ વડે કમ્પેર કરવામાં આવે છે. બરાબર, તો અહીંયા 6 નંબરની લાઇનમાં કેન્ડલ લખેલું છે. એન્ડ ધી કેન્ડલ ઓફ ધી પેન્સિલ, એટલે પેન્સિલની સરખામણી કેન્ડલ સાથે કરેલી છે. જેમ કેન્ડલ પણ ઓગળી જાય છે, પીગળી જાય છે, તેમ પેન્સિલની પણ અણી ધીમે ધીમે નાની થતી જાય છે, જેમ જેમ યુઝ થાય તેમ તેમ. સો 16 નંબરની અંદર ધી કેન્ડલ આન્સર આવશે. વોટ મેક્સ ધી લિટલ ગર્લ એંગ્રી? કારણ કે જ્યારે એના સ્કૂલ માસ્ટર એને હોમવર્ક આપે છે ત્યારે પેલી છોકરી, નાનકડી છોકરી ખૂબ જ ગુસ્સે થાય છે. બરાબર, અહીંયા તમે તો ગુસ્સે થતા જ નથી, હોમવર્ક તમને મળે કે ન મળે. બરાબર, તમે તો પ્રેમપૂર્વક બધું કરતા જ છો. આ તો અહીંયા પોયમની અંદર, પેન્સિલ પોયમમાં છોકરીની વાત છે. સો 17 નંબરની અંદર આન્સર આપશે. ધી સ્કૂલ માસ્ટર્સ ગિવિંગ હર હોમવર્ક મેક્સ ધી લિટલ ગર્લ એંગ્રી.
આ રીતે તમારે વોઇસ ફરી પાછો ફોરવર્ડ કરીને તમે આન્સર ચેક કરી શકો છો. નાવ 18. ધી ગર્લ બ્રેક્સ ધી ટીપ ઓફ ધી પેન્સિલ. બરાબર. વોટ ડઝ ધી ગર્લ ડુ? એણે શું કર્યું પેન્સિલ સાથે? તો એની અણી એ તોડી નાખે છે. ધી ગર્લ બ્રેક્સ ધી ટીપ ઓફ ધી પેન્સિલ. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એ આપણે જોઈ લઈએ. તો એ પેરેગ્રાફ આપણે જોઈ લઈએ છીએ. તો એની અંદર ક્વેશ્ચન નંબર 19 to 22 આપેલા છે અને બ્લેકબક નામની બુકની અંદરથી પણ એ આન્સર્સ શોધીને તમે લખી શકો છો. ફર્સ્ટ, વોટ ફીલ્સ અસ ફ્રસ્ટ્રેટેડ. બરાબર. આપણને ક્યારે ફ્રસ્ટ્રેશન થાય? જ્યારે આપણે એકલા બેસી રહેલા હોય ત્યારે આપણને ફ્રસ્ટ્રેશન થાય. આ પેરેગ્રાફમાં બીજી લાઇનમાં આન્સર આપેલો છે. સેમ લાઇન આપણે લખી શકીશું. સિટિંગ અલોન કેન મેક અસ ફીલ ફ્રસ્ટ્રેટેડ. નાવ 20. વોટ શુડ વી ડુ ઇન્સ્ટેડ ઓફ ફીલિંગ સોરી? બરાબર. આપણે સોરી ફીલ કરવાની જગ્યાએ આપણે એની જગ્યાએ શું કરવું જોઈએ? બરાબર. તો એની અંદર આપણે પાર્ટિસિપન્ટ્સ બીકમ અ પાર્ટિસિપન્ટ્સ એની અંદર આપણે ભાગ લેવો જોઈએ. સો સેકન્ડ અને થર્ડ લાઇનની અંદર એનો આન્સર છે. આ રીતે લખાશે 20 આન્સર. ઇન્સ્ટેડ ઓફ ફીલિંગ સોરી વી શુડ બીકમ અ પાર્ટિસિપન્ટ. નાવ 21. હાઉ ડુ વી હેલ્પ અવરસેલ્વ્સ? સો વી હેલ્પ અવરસેલ્વ્સ બાય હેલ્પિંગ અધર પીપલ. બીજા લોકોને આપણે હેલ્પ કરવી જોઈએ અને એ રીતે આપણે આપણી જાતને પણ હેલ્પ કરી શકીએ છીએ. આ વસ્તુ 4th લાઇનમાં બેઠી જ આપેલી છે. નાવ 22. હાઉ વિલ વી ગો ઓન અવર વે? વી વિલ ગો ઓન અવર વે બાય મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ એન્ડ એન્જોઈંગ ન્યૂ એક્ટિવિટીઝ. બરાબર. આખા પેરેગ્રાફની અંદર તમને લાસ્ટ લાઇનની અંદર એનો જવાબ મળશે, લાસ્ટ બંને લાઇનમાં. નાવ 23rd. ધી વર્ડ લોસ્ટ હાર્ટ. બરાબર. હૃદય ગુમાવી દેવું. હૃદય ગુમાવી દેવું એટલે નાસીપાસ થઈ જવું, અહીંયા નિરાશ થઈ જવું. તો અહીંયા વર્ડ એના માટે છે ફ્રસ્ટ્રેશન. બરાબર. સેકન્ડ લાઇનની અંદર એનો વર્ડ છે ફ્રસ્ટ્રેશન. તો લોસ્ટ હાર્ટનો મિનિંગ અહીંયા થશે ફ્રસ્ટ્રેટેડ. ફ્રસ્ટ્રેટ એકલું લખો તો પણ ન ચાલે. કેમ? કારણ કે લોસ્ટ એ ભૂતકાળનું રૂપ છે એટલે આપણે જવાબ લખીએ ત્યારે પણ ભૂતકાળનો શબ્દ આવવો જોઈએ. 2 + લોસ હતે, ટુ લોસ હાર્ટ, LOSS. તો આપણે ફ્રસ્ટ્રેટ મૂળ રૂપ જ લખતે. એટલે જો 2+ બેઝ વર્બ હોય તો આન્સર પણ 2+ બેઝ વર્બ. જો ક્વેશ્ચનની અંદર આવી રીતે કોઈ પણ વર્ડમાં બેઝ વર્બ હોય તો આન્સર પણ બેઝ વર્બ. અને જો આ રીતે કોઈ ભૂતકાળનું ક્રિયાપદ હોય તો આન્સર પણ ભૂતકાળનું જ આવશે. તો આ રીતે તમારા અહીંયા ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થયા. હવે આવશે બાળકો નોન વર્બલ ટેક્સ્ટ. બરાબર. નોન વર્બલ ટેક્સ્ટની અંદર આ જે માહિતી તમને આપવામાં આવેલી છે એ શાના વિશે માહિતી છે? તો એક ટીચરની રિક્રુટમેન્ટ છે, એક જાહેરાત છે. વોન્ટેડ એટલે કોઈ પણ જાહેરાત હોવી, કોઈ પણ કંપનીની અંદર, કોઈ પણ ઓફિસની અંદર. અહીંયા સ્કૂલની વાત કરવામાં આવેલી છે. તો સ્કૂલની અંદર જગ્યા ખાલી પડે છે, પોસ્ટ ખાલી પડે છે. તો એના માટે પહેલાં રિક્રુટમેન્ટ બહાર પાડવી પડે, જાહેરાત કરવી પડે, નોટિફિકેશન આપવું પડે. તો એ યાદ છે અને એનું હેડિંગ વોન્ટેડથી થાય. ગુજરાતીમાં તમે ન્યૂઝપેપરની અંદર વાંચતા હશો જોઈએ છે આવું લખેલું હોય. બરાબર. અથવા રિક્રુટમેન્ટ. તો એને આપણે જોઈ લઈએ. અ ટીચર ગુડ ઓફ ટીચિંગ ઇન ઇંગ્લિશ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન MA BEd એપ્લાય ટુ સેટ અમૂલક વિદ્યાલય SG હાઈવે ગોટા અમદાવાદ 380060. તો આ માહિતી ટેબલમાં જે આપેલી છે એને રિલેટેડ નીચે ક્વેશ્ચન્સ આપેલા છે. તો આપણે એ સ્ટડી કરતા જઈએ અને આન્સર જોતા જઈએ. વોટ ઇઝ ધી એડવર્ટાઇઝમેન્ટ એબાઉટ? એડવર્ટાઇઝમેન્ટ શાના વિશે છે? જવાબ લખાશે ધી એડવર્ટાઇઝમેન્ટ ઇઝ એબાઉટ ઇંગ્લિશ ટીચર. 25. વિચ સ્કૂલ ડઝ રિક્વાયર અ ટીચર? કઈ સ્કૂલને ટીચરની જરૂર છે? તો આપણે સ્કૂલનું નામ લખીશું. સેઠ અમૂલક વિદ્યાલય રિક્વાયર્સ અ ટીચર. આ રીતે આન્સર લખાશે. 26. ફોર વિચ સબ્જેક્ટ ઇઝ ધી ટીચર રિક્વાયર્ડ? કયા વિષય માટે ટીચર જરૂરી છે? તો ટીચર ઇઝ રિક્વાયર્ડ ફોર ઇંગ્લિશ. આ રીતે આન્સર એની અંદર લખાશે. નાવ 27. ડઝ અ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ એપ્લાય ફોર ધી પોસ્ટ? તો એ ગ્રેજ્યુએટ એટલે BA માત્ર હોય, જ્યારે BA BCom અથવા BSc. પણ અહીંયા MA માંગેલું છે. MA એટલે માસ્ટર ઓફ આર્ટ્સ. બેચલર ઓફ આર્ટ્સ હોય તો BA લખેલું હોય, પણ અહીંયા માસ્ટર ઓફ આર્ટ્સ છે એટલે MA લખેલું છે. એટલે અહીંયા માસ્ટર ડિગ્રી જોઈએ, એકલું ગ્રેજ્યુએશન નહીં ચાલશે, પોસ્ટ ગ્રેજ્યુએશન પણ જોઈએ.
તો અહીંયા નો આન્સર આપશે. નો, અ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ડઝ નોટ એપ્લાય ફોર ધી પોસ્ટ બીકોઝ ઇટ્સ નીડ્સ ઓફ માસ્ટર ગ્રેજ્યુએશન ટીચર, માસ્ટર ગ્રેજ્યુએટેડ ટીચર. આ રીતે તમે આન્સર અંદર લખી શકો છો. હવે ત્યાર પછી 28 to 31ની અંદર ડાયલોગ પેટર્ન છે, એને ઇન્ટરવ્યૂ પણ કહેવાય, ડાયલોગ પણ કહેવાય. અને આ ક્વેશ્ચન્સના નંબર પેપરમાં બદલાશે નહીં. આ ક્રમાંક તો આના આ જ રહેવાના છે. તો આપણે જોઈ લઈએ. રિપોર્ટર અને મિસ્ટર મોદી વાત કરે છે. વોટ્સ ધી એજન્ડા ઓફ યોર પાર્ટી? આજે તમારી જે પાર્ટી છે એનો એજન્ડા શું છે, એનો પોઈન્ટ શું છે, શાના વિષય ઉપર પાર્ટી રાખેલી છે, શા માટે પાર્ટી રાખેલી છે? ફોર ધીસ ઇલેક્શન, શું આ ઇલેક્શન માટે? મિસ્ટર મોદી સેઝ વી શેલ મેક અવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગર ધેન બિફોર એન્ડ ક્રિએટ મોર જોબ ઓપોર્ચ્યુનિટીઝ. અમે જે આ પાર્ટી રાખી છે એ અમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અમારી જે બોડી છે એને વધુ મજબૂત બનાવવા માટે અને વધારે ને વધારે લોકોને નોકરી મળે એના માટે અમે આ પાર્ટી રાખેલી છે. રિપોર્ટર સેઝ હાઉ વિલ યુ મેક ઇટ પોસિબલ? તમે આ વસ્તુ કેવી રીતે શક્ય બનાવશો? એટલે મિસ્ટર મોદીને પ્રશ્ન કરે છે, એટલે મિસ્ટર મોદી એનો જવાબ આપે છે. વિથ અવર ઓનેસ્ટ ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ પીપલ્સ કોઓપરેશન. અમે જે અલગ અલગ પ્રકારના ક્રિએટિવ, ઇનોવેટિવ, નવા નવા જે વિચારો છે અને એકદમ પ્રમાણિક વિચારો છે અને એ વિચારો તેમજ લોકોના સહકારની ભાવનાથી, લોકોના સહકાર વડે અમે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્ટ્રોંગ બનાવીશું અને નવી નવી જોબની જે તકો છે એ અમે ખુલ્લી મૂકીશું, બહાર પાડીશું. ત્યારે રિપોર્ટર કહે છે, આર યુ શ્યોર અબાઉટ ગેટિંગ મેજોરિટી? તમને એ શ્યોરિટી છે કે તમને વધારે ને વધારે મેજોરિટી, વધારે ને વધારે આ બધી વસ્તુઓ મળશે, સારા વિચારો મળશે, લોકોનો સહકાર મળશે અને તમે સારું કામ કરી શકશો? મિસ્ટર મોદી સેઝ યસ આઈ એમ બીકોઝ વી હેવ ડન ઇટ વોટ વી હેડ પ્રોમિસ એન્ડ વોટર્સ નો ઇટ. હા, અમે જાણીએ છીએ, કારણ કે અમે જે ઇલેક્શનના ટાઈમે, વોટિંગના ટાઈમે જ્યારે જે લોકોને પ્રોમિસ કરેલું એ બધું જ પ્રોમિસ પૂરું કર્યું છે અને વોટર્સ આ ખૂબ જ સારી રીતે જાણે છે. રિપોર્ટર સેઝ આઈ હોપ ઇટ વિલ બી સો એઝ યુ સેડ. રિપોર્ટર કહે છે કે હા, હું એવી આશા રાખું છું કે તમે જે રીતે કહો છો એ જ રીતે બધું થાય. તો હવે આ પેરેગ્રાફની અંદર આપણે સમજી લીધા પછી ક્વેશ્ચન્સ જોઈ લઈએ. આ રીતે તમારે પણ એક ટ્રાન્સલેશન કરવાનું, પછી જ ક્વેશ્ચન્સ જોવાના છે. પહેલેથી ક્વેશ્ચન્સ જોશો તો તમારે આખો પેરેગ્રાફમાં તમને તકલીફ પડે, એટલે ટ્રાન્સલેશન મેથડથી જ તમે કોઈ પણનું સોલ્યુશન લાવી શકો છો, સ્પેશિયલી ગ્રામર પોઈન્ટ્સ પણ. નાઉ 28. વોટ કાઇન્ડ ઓફ આઈડિયાઝ ડઝ ધી પાર્ટી હેવ? આન્સર. ધી પાર્ટી હેઝ, અહીંયા પાર્ટી સાથે હેવ નહીં આવશે, હેઝ આવશે. અહીંયા ક્વેશ્ચનમાં આઈડિયાઝ છે એટલે હેવ લખેલું હતું. ધી પાર્ટી હેઝ ઓનેસ્ટ એન્ડ ઇનોવેટિવ આઈડિયાઝ. સો ઇઝી આન્સર. નાઉ 29. For what is Mr. Modi sure? Mr. Modi is sure about getting majority. 30. Whose role is very important to give majority? Voters' role is very much important to give majority. What is for the youth in party's agenda? Creation of more job opportunities is for the youth in party's agenda. Creation of more job opportunities is for the youth in party's agenda. આ રીતે આપણો આખા 28 to 30ના ડાયલોગ્સ ઇન્ટરવ્યૂના કમ્પ્લીટ થાય છે. નાવ સેક્શન સી. સેક્શન સીથી અહીંયા લેંગ્વેજ ફંક્શન શરૂ થાય છે. મેચ એ વિથ બી. તમારે મેચ એ વિથ બી કરવા માટે પહેલાં ઓરલી સોલ્વ કરી લઈ જવાનું, પછી સારા અક્ષરે શાંતિથી 32, 33, 34 એક એક લાઈન છોડીને તમારે માત્ર ક્વેશ્ચન્સ જ લખવાના છે. અહીં જે સેન્ટેન્સ આપેલા છે એ જ લખવાના છે અને પછી જ તમારે સાચા જવાબો સીધા જોઈન્ટ કરી દેવાના છે, સામે લખવાના છે. ત્યાં આડી લીટી કે ઊભી લીટી કે ક્રોસ લાઈન લખીને તમારે એને જોઈન્ટ કરવાના નથી. ચિલ્ડ્રન ઓફટન પ્લે વિથ ક્રેકર્સ ઓન દિવાળી. હવે આ સેન્ટેન્સ આપેલું છે એટલે આપણે કેટલા પોસિબલ લેંગ્વેજ ફંક્શન છે તે વિચારી શકીએ. ઓફટન આપ્યું છે એટલે ફ્રીક્વન્સી છે. પ્લે આપેલું છે, ક્રિયાપદ છે એટલે એક્શન પણ છે. એક્ટિવ ફોર્મેશન પણ છે. ઓન દિવાળી જે આપેલું છે તો એ સમયની પણ વાત કહેવામાં આવેલી છે. બરાબર. તો આવા અહીંયા પોસિબલ લેંગ્વેજ ફંક્શનના ટાઇટલ હોઈ શકે. હેલો, નાઇસ ટુ મીટ યુ. તો આ જે વાક્ય છે એ વેલકમ છે. આ જે વાક્ય છે એ નાઇસટીઝ પણ કહેવાય, પ્લેઝન્ટ્રીઝ પણ કહેવાય અને ઇમોશન પણ કહેવાય. ઉદ્ગાર ચિહ્નો હોય ને એટલે એને ઇમોશનની અંદર જ આવશે.
ત્યાર પછી 34ની અંદર SAV ઇઝ નિયર SG હાઈવે. તો અહીંયા નિયર આપેલું હોય, એટ આપેલું હોય, ઇન આપેલું હોય અને કોઈ પ્લેસની વાત હોય, બરાબર, કોઈ જગ્યાની વાત હોય, તો ત્યાં હંમેશા લોકેશન જ આવે છે. અને બાકીનાની અંદર પણ જ્યાં પ્લેસની વાત હોય ત્યાં પ્લેસ આવે છે. પણ ઇઝ, નિયર અને એટ આ 3 શબ્દો જો આપેલા હોય અને ત્યાર પછી જો તરત જ પ્લેસ આપેલું છે, રૂમ હોય, હોમ હોય, સોસાયટી હોય, ઇન્ડિયા હોય, આઉટ ઓફ ઇન્ડિયા કોઈ પણ જગ્યાએ, સો ડ્રિંક વોટર એન્ડ બી ફ્રેશ. 34. તો એ રીતે અહીંયા આપણે લખી શકીએ. હવે આપણે સામેના આન્સર જોઈ લઈએ. આપણે સામેના આન્સર આપણી પાસે શું છે? અહીંયા સ્પેસિફાઈંગ લોકેશન છે, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી છે અને એક્સપ્રેસિંગ નાઇસટીસ છે. હવે નાઇસટીસ તો અહીંયા હેલો સાથે બેસી ગયું 33ની અંદર. આ બાજુ અહીંયા SAV ઇઝ નિયર શબ્દ આપેલો છે એટલે લોકેશન સાથે બેસી ગયું. અને ચિલ્ડ્રન ઓફટન શબ્દ આપેલો છે એટલે વારંવાર, અવારનવાર એટલે ફ્રીક્વન્સી સાથે મેચ કરે છે. બરાબર છે. તો આન્સર આપણે જોઈ લઈએ. 32ની અંદર આન્સર બી આવશે, ફ્રીક્વન્સી. હેલો નાઇસ ટુ મીટ યુ સાથે જવાબ અહીંયા નાઇસટીઝ આવશે. અને SAV ઇઝ નિયર SG હાઈવેમાં આન્સર સ્પેસિફાઈંગ અ લોકેશન આવશે. તો આ રીતે તમારે સાચા જવાબો જોઈન્ટ કરવાથી 3માંથી 3 માર્ક મળી રહેશે. ત્યાર પછીના 3 પણ કમ્પ્લીટલી ડાયલોગ્સ કહી શકીએ આપણે એને, અને કમ્પ્લીટલી રિસ્પોન્ડ પણ કહી શકીએ, કમ્પ્લીટલી કન્વર્ઝેશન પણ કહી શકીએ, અને એ પણ લેંગ્વેજ ફંક્શનનો જ પોઈન્ટ છે. એટલે સેક્શન સીમાં પણ લેંગ્વેજ ફંક્શન 32, 33, 34. હવે 35, 6, 7ની અંદર પણ આપણને લેંગ્વેજ ફંક્શન આવશે. અને ત્યાર પછી 38, 39, 40ની અંદર પણ 3 પ્રશ્નો આપણને લેંગ્વેજ ફંક્શનના જ આવશે. તો આપણે અહીંયા જોઈ લેવું જોઈએ કે બ્રેકેટમાં જે લેંગ્વેજ ફંક્શન આપેલું છે એ તો છે જ, એની સાથે કદાચ 4 જવાબો પણ આવતા હોય એ જ લેંગ્વેજ ફંક્શનના, પણ અકોર્ડિંગ ટુ નેક્સ્ટ ઓર બિફોર ડાયલોગની સાથે એને મેચ કરવું જરૂરી છે. હર્ષરી ડેશ આસ્કિંગ ડ્યુરેશન ઓફ ટાઈમ. બરાબર, અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમની વાત કરેલી છે. ડ્યુરેશન એટલે હંમેશા હાઉ લોંગથી ક્વેશ્ચન હોય. એક વસ્તુ યાદ રાખવાની, ડ્યુરેશન આપ્યું એટલે, અથવા તો પીરિયડ ઓફ ટાઈમ હોય તો પણ હાઉ લોંગ હોય. હેતવી સેઝ આઈ હેવ બીન લિવિંગ હિયર સિન્સ 2004. હું અહીં 2004થી રહું છું. મેં તમને કહ્યું તેમ ડ્યુરેશન ઓફ ટાઈમ છે એટલે હાઉ લોંગથી જ ક્વેશ્ચન આવે. તો આપણે એ અને બી તો ઓપ્શન નીકળી જ ગયા. હવે રહ્યા સી અને ડી ઓપ્શન, બંનેમાં હાઉ લોંગ છે. તો હાઉ લોંગ હેવ યુ બીન, નીચેના જવાબમાં શું છે? આઈ હેવ બીન લિવિંગ. તો આઈ હેવ બીન લિવિંગ જો વાક્ય લખેલું હોય અને એને હાઉ લોંગથી પ્રશ્ન બનાવવો હોય તો આ જ રીતે બને ને. હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ હિયર? તો સી જ ઓપ્શન આવશે. ડુ યુ લીવ હિયર એ આન્સર આવશે નહીં, કારણ કે નીચેનામાં હેતવીના ડાયલોગમાં હેવ બીન લિવિંગ આપેલું છે એટલા માટે. સો 35ની અંદર સી ઓપ્શન આવશે. હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ હિયર? નાવ 36 પૂજા સેઝ ડેશ. તો પૂજાએ કંઈક પૂછ્યું છે. સિકિંગ ઇન્ફોર્મેશનના 3 ડાયલોગ છે. સિકિંગ ઇન્ફોર્મેશન, આસ્કિંગ ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી એઝ નેચર અને નેચર ઇન્ક્વાયરી. જ્યારે કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવામાં આવે, માહિતી મેળવવામાં આવે, ત્યારે પ્રશ્ન વડે એની શરૂઆત થાય. જવાબ આપે છે દિયા. મિસ્ટર ભટ્ટ ઇઝ અવર ક્લાસ ટીચર. મિસ્ટર ભટ્ટ અમારા ક્લાસ ટીચર છે. બરાબર. તો તમને પ્રશ્ન આની ઉપર કયો પૂછવામાં આવે કે તમારા ક્લાસ ટીચર કોણ છે? હુ ઇઝ યોર ક્લાસ ટીચર? તો આ વસ્તુ કયા ઓપ્શનમાં છે? તો કે બી ઓપ્શનમાં છે. 36માં બી ઓપ્શન, હુ ઇઝ યોર ક્લાસ ટીચર? નાવ 37 કૃપેન સેઝ વેન ડુ યુ ગો ટુ બેડ જનરલી? વેદ સેઝ ડેશ સ્પેસિફાઈંગ ટાઈમ. તો ટાઈમ અહીંયા આપણે સ્પેસિફાઈ કરવાનો છે. હવે અહીંયા ટાઈમ જોઈ લઈએ તો કયા સેન્ટેન્સમાં ટાઈમ છે? એમાં પણ નથી, બીમાં પણ નથી, સીમાં પણ નથી ને ડીમાં ટાઈમ છે. તો ઓટોમેટિકલી વાંચ્યા વગર જ આપણને ખબર પડી જાય કે ડી આન્સર છે. છતાં પણ આપણે જોઈ લઈએ. વેન ડુ યુ ગો ટુ બેડ જનરલી? સામાન્ય રીતે તું ક્યારે સૂઈ જાય છે? બેડ એટલે બેડમાં જાય છે એવું નહીં, બેડ એટલે અહીંયા સૂવાનો સમય છે. તો વેદ અહીંયા ટાઈમ આપ્યો, સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમનું સ્પેસિફિકેશન કરેલું છે. આઈ ગો ટુ બેડ વિથ માય મધર. કોની સાથે તું સૂઈ છે? તો આન્સર માય બ્રધર આવતે. બી આઈ ગો ટુ બેડ આફ્ટર ટેકિંગ અ બાથ. બાથ લઉં છું પછી હું સૂઈ જાઉં છું. તો એ ક્યારે સૂઈ છે? તો એની માહિતી આપણને સ્પેસિફાઈ નથી થતી.
હા, આપણને ખબર પડી કે નહીં છે પછી સૂઈ જાય છે, પણ એ કેટલા વાગે નહીં છે એની માહિતી આપણી પાસે નથી. એટલે સમય તો ખ્યાલ આવે છે પણ સ્પેસિફાય નથી થયેલું, એટલે બી ઓપ્શન નહીં આવે. હવે સી, આઈ ગો ટુ બેડ ટુ રીડ માય બુક્સ. હું બુક વાંચવાને માટે હું સૂઈ જાઉં છું. બરાબર, તો એ અહીંયા રીઝન કયું છે, આપણે રીઝન તો કહેવાનું નથી. આઈ ગો ટુ બેડ એટ 10 PM. તો હવે ઓટોમેટિકલી અહીંયા 37ની અંદર લાસ્ટ ઓપ્શન આવશે, ડી ઓપ્શન આવશે. ત્યાર પછી આપણે લેંગ્વેજ ફંક્શનની અંદર 38, 39 અને 40ની અંદર જો વિચારીએ તો એ કમ્પ્લીટલી ડાયલોગ્સ છે, કમ્પ્લીટલી સેન્ટેન્સ છે. તો એ ખૂબ જ સરળ છે. 9th સ્ટાન્ડર્ડથી તમે કરતા આવ્યા છો અને 12th સ્ટાન્ડર્ડ સુધી આ વસ્તુ તમારે કરવાની છે. કલ્પેશભાઈ ઇઝ લિવિંગ ફોર ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે કલ્પેશભાઈ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે. એક્સચેન્જિંગ નાઇસટીઝ. તો આપણે નાઇસટીઝ એને શુભેચ્છા આપવાની છે. તો આપણે શું શુભેચ્છા આપી શકીએ એને? હેવ અ નાઇસ જર્ની, હેવ એન એન્જોયેબલ જર્ની, હેવ અ સેફ જર્ની, હેપી જર્ની. આ ચારમાંથી કોઈ પણ આન્સર એના આવી શકે. નાવ 39, ગાંધીજી ઇઝ અ પર્સન. બરાબર, ગાંધીજી ઇઝ અ પર્સન ડેશ ડિસ્ક્રાઇબિંગ પર્સન અહીંયા આપેલું છે. સો 39ની અંદર આન્સર આવશે ગાંધીજી ઇઝ અ પર્સન હુ ઇઝ કોલ્ડ ફાધર ઓફ અવર નેશન. બરાબર, અથવા બીજું રીતે પણ લખાય, જેટલા વાક્યો આના લખો એટલા ઓછા પડે. ગાંધીજી ઇઝ અ પર્સન હુ ઇઝ વેરી ફેમસ. બરાબર, તમને પર્સન જ્યારે પહેલું જ મેં શીખવેલું ત્યારે માસ્ટર કી તમને બતાવેલી હતી. નાવ 40 નંબર, ટુ મેક પોપકોર્ન. તમારે પોપકોર્ન બનાવવું છે તો એ પ્રોસેસ કરવાની છે, તો મૂળ ક્રિયાપદથી જ તમારે શરૂઆત કરવાની અને કોમા પછીના બધા જ વાક્યો મૂળ ક્રિયાપદમાં જ આવશે. ટુ મેક પોપકોર્ન, પોપકોર્ન બનાવવા માટે શું તમારે કરવાનું છે? 40 નંબરની અંદર જોઈએ તો ટુ મેક પોપકોર્ન, ફર્સ્ટ ટેક હાફ કપ ઓફ millet kernels and put it on the burner and pop up and then it's ready. તો આ રીતે તમે એની અંદર આન્સર લખી શકો છો. આના સિવાય તમે કોઈ બીજા આન્સર્સ પણ લખો અને પોપકોર્ન જો બની જાય છે તો તમારે ખાઈ નથી લેવાનું પણ આન્સર લખી લેવાનો છે. ઓકે, ત્યાર પછી આપણે કમ્પ્લીટલી પેરેગ્રાફ જોઈ લઈએ. તો અહીંયા જે 3 બ્રેકેટમાં વર્ડ્સ જે આપેલા છે એ ટેક્સ્ટ બુકના ડિફિકલ્ટ વર્ડ્સ હોઈ શકે અથવા તો એની સાથે તમારી બ્લેકબક બુકની અંદર જેટલા 1 થી 12 રીડ છે એમાંથી પણ કોઈ વર્ડ્સ હોઈ શકે. નાવ 41, ડૉક્ટર અમર્ત્ય સેન ઇઝ અ વેલ નોન ડેશ. હી હેલ્ડ સેમિનાર્સ ટુ કન્ઝર્વ ડેશ. કન્ઝર્વ એટલે સુરક્ષા કરવી, સંરક્ષણ કરવું, સાચવવું. હી સ્પેન્ડ્સ હિઝ લાઈફ ફોર ધી ડેશ ઓફ અવર પ્લેનેટ. તો આપણે 41ની અંદર આન્સર અહીંયા લખી શકીએ છીએ. તો પહેલાં અમર્ત્ય સેન વિશે આપણને થોડી ખબર પડી કે એ બધું ઘણું બધું રક્ષણ કરે છે પ્લેનેટ માટે, તો એ એન્વાયરમેન્ટાલિસ્ટ કહેવાય. તો ઇઝ અ વેલ નોન એન્વાયરમેન્ટાલિસ્ટ. એ ફર્સ્ટ બ્લેન્કમાં આવશે. હી હેલ્ડ સેમિનાર્સ, એણે ઘણા બધા સેમિનાર્સ કર્યા છે, યોજ્યા છે. શાના માટે યોજ્યા છે એણે સેમિનાર્સ બધા? તો કે એણે સેમિનાર્સ જે બધા યોજ્યા છે એ કન્ઝર્વેશન માટે. બરાબર, અહીંયા બધું સાચવવા માટે એણે યોજ્યા છે એવું અહીંયા કહેવા માગે છે. તો એણે શું સાચવ્યું છે આપણે એવું લખી શકીએ અહીંયા, વોટર બોડીઝ. બરાબર, વોટર બોડીઝ. નાવ નેક્સ્ટ ઇઝ હી સ્પેન્ડ્સ હિઝ લાઈફ ફોર ધી પ્રોટેક્શન ઓફ અવર પ્લેનેટ. પ્લેનેટનું રક્ષણ કરવા માટે એણે આખી એની લાઈફ ત્યાં ખર્ચી નાખી છે. તો આ રીતે તમે એના આન્સર્સ લખી શકો છો. નાવ અહીંયા 42, 3, 4ની અંદર જોઈ લઈએ. રિડિક્યુલસ, એક્ઝુસ્ટેડ અને ફ્લિંગ. તો અહીંયા રિડિક્યુલસનો અર્થ થાય છે, રિડિક્યુલસ એકદમ આપણને ન ગમે એવું, અણધડ હોય એવું, બરાબર, આપણને હેટ થાય એવું, બરાબર, એ કંઈક વિચિત્ર હોય એવું. તો ડિઝાયરસ એટલે ઈચ્છનીય, એબ્સર્ડ એટલે પણ વિચિત્ર, ફની એટલે રમૂજી અને રેની એટલે વરસાદવાળું. તો રિડિક્યુલસની અંદર એબ્સર્ડ આવશે, વિચિત્ર. બરાબર. 43ની અંદર એક્ઝુસ્ટેડ એટલે કંટાળી ગયેલું, થાકી ગયેલું. ઓવફુલ, એક્સ્ટ્રીમ, ટાયર્ડ આઉટ અને લોયલ. તો એમાં ટાયર્ડ આઉટની અંદર
આન્સર્ડ એક્ઝોસ્ટેડ મીન્સ ટાયર્ડ આઉટ, થાકી ગયેલું, કંટાળી ગયેલું. તો અહીંયા ફ્લિંગ કેચ, કાસ્ટ, હોલ્ડ અને મેન્ટેન, કાસ્ટ કરવું. બરાબર. તો ફ્લિંગનો અહીંયા અર્થ કાસ્ટ છે. તો અહીંયા તમારે લેંગ્વેજ ફંક્શન ની સાથે સાથે તમે આ આખા જે સેક્શનની અંદર આ બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને એ વોકેબ્યુલરી પોર્શનને કહી શકીએ. નાવ સેક્શન ડીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમારી સમક્ષ આપેલી છે. સોનલ અને મિસ્ટર ભટ્ટ વાત કરે છે, તમે એ સોલ્વ કરી લીધી હશે. અહીંયા લેટ્સથી વાક્ય શરૂ થયેલું છે, તો ઓટોમેટિકલી લેટ્સથી જ્યારે વાક્ય શરૂ થાય ત્યારે લેટ્સ શબ્દને આપણે કાઢી નાખશું અને એની જગ્યાએ ધેટ દે વુડ લખીશું. તો સોનલ સજેશન આપે છે એટલે સોનલ આન્સર શું આવશે? સોનલ સજેસ્ટેડ મિસ્ટર ભટ્ટ ધેટ ધે વુડ ગો ફોર પિકનિક. ધે શુડ પણ લખી શકો, ધે વુડ પણ લખી શકો, પણ આપણે મોટે ભાગે વુડ જ લખીશું. ધેટ ધે વુડ ગો ફોર અ પિકનિક, ફૂલ સ્ટોપ. હવે મિસ્ટર ભટ્ટ જે બોલે છે તો એ અહીંયા ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય છે, વોટથી ઉદ્ગાર વાક્ય છે. તો એ ઉદ્ગાર વાક્યને પહેલાં તો આપણે સાદું બનાવી દેવું પડે. તો વોટ અ નાઇસ આઈડિયા, તો એનું આન્સર શું બનશે? ઇટ ઇઝ અ વેરી નાઇસ આઈડિયા, એવું બને. બરાબર, ઇટ ઇઝ અ વેરી નાઇસ આઈડિયા. હવે તમારે એનું ઇનડાયરેક્ટ બનાવવાનું. તો મિસ્ટર ભટ્ટ એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ હર ધેટ કંજક્શનનું કામ કરશે. It was a very nice idea. Repeat. Mr. Bhatt exclaimed with praise to her that it was a very nice idea. Sonal asked him which place they would go. અહીંયા વીનું ધે થશે, વિલનું વુડ થશે અને ગોનું ગો રહેશે અને ફૂલ સ્ટોપ, કારણ કે વિલનું વુડ થઈ ગયું છે એટલા માટે. બરાબર. ત્યાર પછી આપણે 46, 7 અને 8ની આપણે વાત કરીએ, જે અહીંયા કન્જક્શન્સ તરીકે આપણે એને જોઈન્ટ કરવાના છે. નરેન્દ્ર મોદી ઇઝ ધી પ્રાઇમ મિનિસ્ટર, પીપલ લવ હિમ વેરી મચ. ક્વેશ્ચન નંબર 46. બરાબર. તો 46ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદી એ એવા વડાપ્રધાન છે કે જેને લોકો ખૂબ જ ચાહે છે. તો કે જેને માટે અહીંયા હુમ શબ્દ છે. તો નરેન્દ્ર મોદી ઇઝ ધી પ્રાઇમ મિનિસ્ટર હુમ, WHOM, whom people love very much. અહીંયા હિમ પાછું નહીં લખાશે. Now 47. Do you know વિરાટ કોહલી was born? તો તમે જાણો છો કે વિરાટ કોહલીનો જન્મ ક્યાં થયો હતો? તો એ સ્થળની વાત છે. સ્થળ માટે વેર આવે, કારણ હોય તો વાય આવે, સમય હોય તો વેન આવે. તો ડુ યુ નો વેર, W સ્મોલ, વેર વિરાટ કોહલી વોઝ બોર્ન? ક્વેશ્ચન માર્ક. તો આ રીતે આન્સર લખાશે 47નો. 48. યોર વર્ક હાર્ડ, યુ વિલ નોટ બી પ્રમોટેડ. તો અહીંયા શરતની વાત કરેલી છે કે જો તમે સખત મહેનત નહીં કરો તો તમને પ્રમોશન પણ નહીં મળે. સો આન્સર બે રીતે પણ લખાય, ઇફથી પણ લખાય અને અનલેસથી પણ લખાય. પણ એ નોટ આપેલું છે એટલે આપણે અનલેસનો જ ઉપયોગ કરશું. અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત નહીં કરો તો કોમા યુ વિલ નોટ બી પ્રમોટેડ. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ બી પ્રમોટેડ, ફૂલ સ્ટોપ. નાવ 49 આપણે જોઈ લઈએ. રીરાઇટ ધી પેરેગ્રાફ કરેક્ટિંગ ધી અંડરલાઇન વર્ડ્સ. તો આને આપણે એડિટિંગ કહી શકીએ, ફંક્શન વર્ડ્સ કહી શકીએ. અંડરલાઇન પાર્ટ જે છે એ રોંગ આપેલો છે, એ રોંગને આપણે સાચો કરવાનો છે. ધી મેન લાઇક અરુણ આર રિયલ હીરો. બરાબર. તો અહીંયા જે આપણને આપેલું છે તો અહીંયા એમિયન મેન છે. એમિયન મેન છે એટલે માણસો બહુવચન છે, તો હીરોની કહી શકાય, હીરોઝ આવે, HEROES, હીરોઝ. ત્યાર પછી હીરોઝ ઓફ ધી નેશન હુ હેડ ધી વિઝન ફોર ધી વેલફેર ઓફ ધી સોસાયટી. વેલફેર એટલે સમૃદ્ધિ, પ્રગતિ. તો અહીંયા હેડ નહીં આવશે તો હેવ આવશે. હુ હેવ, આજે પણ એ છે, એમનામાં એ વસ્તુ વિઝન છે, વેલફેર માટેનું વિઝન છે કે સમાજની પ્રગતિ કઈ થાય એ રીતે એની આઈ સાઇટ છે. સો અહીંયા હેડની જગ્યાએ હેવ આવશે.
તો અહીંયા હેડની જગ્યાએ વિચારી શકાય કે કયા કયા આન્સર આવે. તો હેઝ આવી શકે, હેડ આવી શકે, હેવ આવી શકે. તો એવા એચવાળા વિચારી જોવાના. બરાબર. ત્યાર પછી તમને એમ ખ્યાલ આવે કે આ તો હીરો છે, તો હીરોમાં જોવાનું કે હીરોની જગ્યાએ વિરુદ્ધાર્થી વિલન તો શબ્દ નથી આવતો ને. પછી હીરો એક વચન છે તો બહુવચન ચેક કરી જોવાનો કે બહુવચન તો નથી આવતો ને. અથવા મેલ ફિમેલ હોય, હીરો હોય એની જગ્યાએ હિરોઈન શબ્દ હોય. તો આવા પોસિબલ આન્સર પહેલાં વિચારવાના. વિધાઉટ મેની સેલ્ફિશ પર્પઝ. તો મેની અહીંયા જે આપેલું છે, મેનીની જગ્યાએ મચ પણ હોઈ શકે, એની હોઈ શકે, સમ હોઈ શકે, લિટલ, અ લિટલ, ફ્યુ, અ ફ્યુ, આવા પોસિબલ શબ્દો હોઈ શકે. તો એમાંથી આપણે વિચારવાનું ધી સોસાયટી વિધાઉટ એની સેલ્ફિશ પર્પઝ. તો અહીંયા એની હંમેશા નકારાત્મક વાક્ય, ક્વેશ્ચનવાળા વાક્યની અંદર પણ આવે છે. સો હીરોની જગ્યાએ હીરોઝ, હેડની જગ્યાએ હેવ અને મેનીની જગ્યાએ એની આવશે. નાવ ક્વેશ્ચન નંબર 50. ક્વેશ્ચન નંબર 50ની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ છે. ડુ એઝ ડાયરેક્ટેડ એટલે શું બાળકો? તો કે ડુ એઝ ડાયરેક્ટેડ, ડાયરેક્શન પ્રમાણે કરો. ડાયરેક્શન આપણને ક્યાં આપેલું છે? તો કે ડાયરેક્શન આપણને આપેલું છે પેરેગ્રાફની નીચેની લાઇનમાં. Teacher taught in the class, pupils wrote the exercise, he explained each examples, as of examples, they gave their notes for checking. Teacher teaches. ટીચર ટીચીસ. તો ટીચર ટોટ આપેલું છે તેની જગ્યાએ ટીચીસ લખેલું છે. તો ભૂતકાળમાંથી અહીંયા વર્તમાનકાળ કર્યું, સાદા ભૂતકાળમાંથી સાદો વર્તમાનકાળ છે. તો આ રીતે દરેકના ક્રિયાપદ બદલી કાઢવાના. નિયરેસ્ટ વર્ડ્સ જો આપેલા હોય તો એ પણ તમે બદલી શકો. તો અહીંયા રોટ આપ્યું છે તો ત્યાં રાઇટ્સ આવશે. એક્સપ્લેઇન્ડ આપેલું છે તો ત્યાં એક્સપ્લેઇન્સ આવશે, EXPLAINES. અને ગેવ આપ્યું છે તો ત્યાં ગીવ આવશે. બરાબર. તો આન્સર આ રીતે નોટ થશે. ટીચર ટીચીસ ઇન ધી ક્લાસ, pupils write the exercise, he explains each example, they give their notes for checking, full stop. Now 51. We use electricity daily. તો એની અંદર નીચે લખેલું છે ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય અસ ડેલી. એટલે અહીંયા સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ ગયું, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ ગયું. તો એ રીતે 51ની અંદર આપણે જોઈએ તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય અસ ડેલી અંદર આપેલું છે તો ડેલી પછી ફૂલ સ્ટોપ ફરજિયાત કરવાનું છે. બરાબર છે. તો વી એ સબ્જેક્ટ છે, ઇલેક્ટ્રિસિટી એ ઓબ્જેક્ટ છે અને યુઝ એ ક્રિયાપદ છે. તો યુઝનું ઇઝ યુઝડ કર્યું. સાદા વર્તમાનકાળનું વાક્ય છે. નાવ સેકન્ડ સેન્ટેન્સ. વી કેન રન મેની ડિવાઇસીસ બાય ઇટ. તો મેની ડિવાઇસીસ અહીંયા ઓબ્જેક્ટ છે. Now we are going to solve the next passage. સોલ્વ કરી દીધા પછી આપણે જોઈશું ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. બરાબર બાળકો? 50 અને 51 નંબરની અંદર આપણને ટેન્સ ચેન્જ અને વોઇસ ચેન્જ આવ્યું. બરાબર. હવે આની જગ્યાએ બાળકો સિંગ્યુલરમાંથી પ્લુરલ અથવા પ્લુરલમાંથી સિંગ્યુલર પણ આવી શકે. બીજું જેન્ડર ચેન્જ, એટલે કે મેલ હોય એમાંથી ફિમેલ અને ફિમેલ હોય એમાંથી મેલ. એના બધા પ્રોનાઉન, રિલેટિવ પ્રોનાઉન એ ચેન્જ કરવાનું હોય તો એ પણ તમને પૂછાઈ શકે અને એની પણ પ્રેક્ટિસ આપણે કરી છે. સાથે સાથે વીસી ખત્રી ગ્રામર બુક સ્ટાન્ડર્ડ 10th માટેની જે છે, જે તમારી પાસે છે એ પણ તમે સોલ્વ કરતા જ હશો અને એમાં પણ જે કંઈ પણ ડાઉટ છે એ તમારે મને ક્વેરી બોક્સમાં સેન્ડ કરવાના છે. અથવા તમે જ્યારે શાળાએ આવો છો ત્યારે પણ તમે મને પૂછી શકો છો ડાઉટ સેશનની અંદર. ત્યાર પછી આપણે જોઈ લઈએ 52 ક્વેશ્ચન નંબર 53 અને 54. આ તો આપણે 9th સ્ટાન્ડર્ડથી કરતા આવ્યા છે એટલે એની અંદર તો આપણને હવે માસ્ટરી આવી જ ગયેલી છે. એટલે એની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થવો ના જોઈએ. બરાબર. માય સ્કૂલ ઇઝ 2 કિલોમીટર્સ અવે ફ્રોમ માય હાઉસ. મારી સ્કૂલ મારા ઘરથી 2 કિલોમીટર જેટલી દૂર છે. તો કેટલી દૂર છે? તો હંમેશા આ રીતે બે પ્લેસનું જો ડિસ્ટન્સ આપેલું હોય તો ડિસ્ટન્સનો ક્વેશ્ચન્સ પૂછવા માટે હાઉ ફારથી જ ક્વેશ્ચન થાય. તો ABCDમાંથી હાઉ ફારથી એક જ ક્વેશ્ચન છે અને એ સી છે. એમાં હાઉ ઇઝ ફાર એ કોઈ દિવસ આવું સંભવી નહીં શકે. હાઉ ફાર આખો એક વર્ડ સાથે છે. ફોર એક્ઝામ્પલ હાઉ મચ, હાઉ મેની, હાઉ ઓફટન, હાઉ ઓલ્ડ, તે રીતે હાઉ ફાર. So answer is C. How far is your school from your house?
આ રીતે અંદર ક્વેશ્ચન બનશે. જો કોઈ પણ પ્રકારની એરર હોય તો પણ તમારે ક્વેશ્ચન માર્ક નહીં ભૂલવાનો, કારણ કે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ એટલે ક્વેશ્ચન્સને ફ્રેમ કરવાનો છે. અને એમાં જો છેલ્લે તમે ક્વેશ્ચન માર્ક જો ભૂલી ગયા, પ્રશ્ન ચિહ્ન કરવાનું રહી ગયું, તો ત્યાં તમને 0 જ મળશે. નાવ 53. પીપલ ઓફટન ડુ યોગા ટુ લોસ ધેર વેટ. લોકો મોટે ભાગે વારંવાર અવારનવાર પોતાનું વજન ઉતારવા માટે યોગા કરે છે. તો અહીંયા રીઝન બતાવેલું છે, ટુ લોસ ધેર વેટ. તો રીઝન પૂછવા માટે હંમેશા વાયથી પ્રશ્ન પૂછાય. તો 4 ઓપ્શનમાં તમારી પાસે ડી ઓપ્શનમાં વાયથી પ્રશ્ન છે, વાય ડુ પીપલ ડુ યોગા. તો અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. નાવ 54. વી વિલ વિઝિટ સોમનાથ ઓન નેક્સ્ટ મન્ડે. તો નેક્સ્ટ મન્ડે અહીં સમયની વાત છે. સમયને પૂછવા માટે વેનથી પ્રશ્ન પૂછાય અને 4 ઓપ્શનમાં વેનનો પ્રશ્ન ફર્સ્ટ એક જ છે. વેન પછી સહાયકારક ક્રિયાપદ વિલ જ આવે, વિલ પછી સબ્જેક્ટ અથવા નાઉન જ આવે, બરાબર. અને વીથી લખેલું છે તો સામેવાળા વી કે આઈથી વાક્ય લખેલું હોય પણ પ્રશ્ન પૂછે ત્યારે એનું યુ થઈ જાય છે, એકવચન અથવા બહુવચન. વેન વિલ યુ વિઝિટ સોમનાથ, આ રીતે આવશે. તો સોમનાથની જો અંડરલાઈન હતે તો વેરથી પ્રશ્ન હતે. પ્લેસ વિશે કોઈ પણ માહિતી મેળવવી હોય તો ત્યાં આપણે ઇન્ક્વાયરી વેરથી કરી શકીએ. ઓકે બાળકો, તો અહીંયા આપણો આ સેક્શન અહીંયા કમ્પ્લીટ થાય છે. નાવ સેક્શન ઈ. આ એકદમ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું જ આપણને આવડે છે, પણ સેક્શન ઈની જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ નહીં કરશું ત્યાં સુધી આપણને એની મજા નહીં આવશે. તો આપણે પહેલાં એસે રાઇટિંગ જોઈ લેવાનો છે. એમાં 3 ઓપ્શન છે. તમે 3 એસે મોડે કરીને લખી કાઢો તો એ વધારે તમારા માટે બેનિફિટ રહેશે. કારણ કે એક જ વાર અત્યારે જ સમય મળશે હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક કરવાનો. બોર્ડની એક્ઝામ આગળ કંઈ પણ વસ્તુ મોડે થશે નહીં. જે કંઈ પણ મોડે કરવાનું છે એ આજે અત્યારે હમણાં જ થઈ શકે. પછી કાલ પર જશો તો એ કાલનું તમારી પાસે ઘણું બધું ઓછું થઈ જાય. અને આપણી પાસે અત્યારે 104 ડેઝ છે. વી હેવ 104 ડેઝ ટુ ગો ફોર ધી બોર્ડ્સ એક્ઝામ. સો આપણી પાસે અત્યારે જે સમય છે એનો ઉપયોગ કરી લઈએ. ટીચર, આઈ લાઇક ધી મોસ્ટ, ધી બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, માય ફેવરેટ ફેસ્ટિવલ. આ જે 3 છે આપણી પાસે એસે છે એ 3 મોડે કરી નાખીએ, લર્ન કરી લઈએ, લખી લઈએ. ત્યાર પછી 56 નંબર પર ઈમેલ આઈડી છે. એ ઈમેલ આઈડી આપેલા છે એ પરથી ઈમેલ લખવાનું છે. હેતવી ભટ્ટ લખે છે એટલે ફ્રોમમાં હેતવી ભટ્ટનું ઈમેલ આઈડી આવશે. ટુ હર સિસ્ટર હર્ષરી ઓન. તો હર્ષરી ઓન, તો એનું જે ઈમેલ આઈડી હર્ષરીનું છે તો એ હર્ષરીનું નામ અંદર નથી. abc1245@yahoo.com એ 2ની અંદરનું ઈમેલ આઈડી છે. અને હવે તમારે ડિયર સિસ્ટરથી લખવાનું સ્ટાર્ટ કરવાનું. ડિયર સિસ્ટર હર્ષી. વચ્ચે તમારે સબ્જેક્ટ ફ્રોમની અંદર હેતવી ભટ્ટ @gmail.com, 2ની અંદર abc1245@yahoo.com, સબ્જેક્ટની અંદર ગિવિંગ એડવાઇસ એવું પણ ચાલે. ગિવિંગ એડવાઇસ એબાઉટ હેલ્થ એવું લખો તો પણ પ્રોબ્લેમ નથી. અને ડેટ, જે દિવસે તમે ઈમેલ લખો છો એ ડેટ તમારે લખવાની છે. ફોર એક્ઝામ્પલ, જે દિવસે એક્ઝામ હોય અને એક્ઝામને દિવસે તમે ઈમેલ લખો છો તો એ એક્ઝામની ડેટ જ લખવી જોઈએ. ત્યાર પછી આ 4 વસ્તુ લખી લીધા પછી તમારે સેલ્યુટેશન કરવાનું છે. ડિયર સિસ્ટર હર્ષી અથવા હેલો હર્ષી, આ રીતે પણ તમે લખી શકો છો, કોમા. અને ત્યાર પછી તમારે એને એડવાઇસ આપવાની છે હેલ્થ વિશે. You know very well, health is wealth. So we must careful about our health. It's a time of pandemic, COVID-19, and we must wear mask, sanitize our home, sanitize our clothes, sanitize our hands also, and always make distance of 6 feet. And we must careful about our health because we are connected with the people in our society. And so we should work from our home, not go outside for emergency or for the serious cause. We may go outside, but if it is not an emergency, we must sit at home and do work from the home. So safety first. We should conscious about our health, because without our health we are zero.
So in this time of period, we know many people died because of COVID-19. So we must maintain social distance also, and it's quite necessary for our family, for our society, and for our nation also. So please just you understand my emotion and feelings towards you, and I know you always respect me and you always believe in me. So bye Hershey, and give regards to all your friends also, and give me reply as early as possible, and if any emergency just say me. તો આ રીતે તમે અહીંયા ઈમેલ લખી શકો છો. રિપોર્ટ રાઇટિંગ લખવાનું છે તો રિપોર્ટનો ટાઇટલ લખવાનો પહેલાં કે સેલિબ્રેશન ઓફ એન્વાયરમેન્ટ ડે ઇન અવર સ્કૂલ. આ ટાઇટલ લખ્યા પછી જમણી બાજુએ તમારે ડેટ લખવાની છે કે ફોર એક્ઝામ્પલ આજે 17th હોય તો 17th જાન્યુઆરી 2021. આ રીતે ડેટ લખવાની, એની નીચે પ્લેસ લખવાનો છે, એની નીચે પ્લેસ લખીને શું લખવાનું છે, સ્કૂલ, AB સ્કૂલ. તમે આ રીતે સ્કૂલ લખી શકો, નવસારી પણ લખી શકો. એ રીતે તમારે લખવાનું છે. અને ત્યાર પછી તમારે પાસ્ટ ટેન્સની અંદર એન્વાયરમેન્ટ ડે વિશે લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. બરાબર, તો એ લોજિક તમારે દોડાવવાનું રહેશે. ત્યાર પછી આપણી પાસે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર પણ અહીંયા રેલવે સ્ટેશનનું પિક્ચર છે. તો આપણે અહીંયા કેવી રીતે આન્સર્સ લખી શકીએ. ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ રેલવે સ્ટેશન. ઇટ ઇઝ ધ પ્લેટફોર્મ ઓફ મૈસૂર પ્લેસ. અહીંયા હોર્ડિંગ્સ લાગેલું જ છે. બરાબર, અહીંયા મૈસૂર વંચાય છે. જેટલું વંચાય એટલું લખવાનું. ધ ટ્રેન હેઝ જસ્ટ અરાઇવ ઓન ધી પ્લેટફોર્મ. ઇટ ઇઝ ગોઈંગ ટુ અનધર સ્ટેશન. વી કેન સી મેની પેસેન્જર્સ ઇન ધીસ ટ્રેન. There are many people on the platform of Mysore. There is the stall of Kumar Dosa. It has also facility of Airtel recharge, SMS, and there is also scheme for win. One lady is sitting on the bench at the platform C with her luggage. One coolie is taking luggage on his head. There are many things on the platform. There is also a dog who is also going here and there. It's a nice picture of railway station. તો આ રીતે તમારે રેલવે સ્ટેશનનું પિક્ચર અહીંયા કમ્પ્લીટ કરવાનું છે. અને આ ચેકિંગ કરી લીધા પછી તમારે પેપર નંબર 5 પણ જોઈ લેવાનું છે. અને તમે શાળામાં આવો ત્યારે પેપર્સ પણ તમારે મને બતાવવાના છે. કોઈ પણ ડાઉટ્સ હોય તો એ આપણે ત્યાં સોલ્વ કરી લઈશું. એન્ડ બાય બાય, હેવ અ નાઇસ ડે.